મોર્નિંગ મિત્રો, તો ભૂપેન્દ્ર પટેલ આવી ગયા છે અમરેલીમાં અને એનું હેલિકોપ્ટર આપણે જોઈ લઈએ ઝૂમ કરીને. બહુ ઓછું દેખાય અને તડકો પણ બહુ છે એટલે બહુ દેખાશે નહીં. તો હાલો એનું વિમાન અને હેલિકોપ્ટરની એન્ટ્રી જોઈ લઈએ. ચાલો, બધી ગાડીઓ નીકળી. જા એક આ જો એની ઓલી ઝાંબર કહેવાય ને, ઝાંબર મેકેલી જે આવે એ 2 3 4 કૌશિકભાઈ વેકરિયા પણ હારે છે અને આ સાહેબ નીકળ્યા તો જાય. તો હાલો આપણે બસ સ્ટેન્ડે બધા મળી અને ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરીએ. કેટલી ગાડીઓ લે, ગાડીઓ એક પછી વારંવાર નીકળ્યા કરે છે. ઇનોવા ફોર્ચ્યુનર ને ભાઈ ઇનોવા ક્રિસ્ટાન, એટલે આ લાલ ગાડી નીકળે છે રેડ એલર્ટ કરવા માટે અને પોલીસ કાપલો એકદમ એને હારે છે. દિવસ એસપીની ગાડી નીકળી ગઈ છે. તો મિત્રો કમેન્ટ કરી દો તમને આ જોવામાં કેવું લાગ્યું. તમારે પણ તમારા ઘરે બનાવવું હોય તો અનોખી વસ્તુ છે, એક નંબરે બનાવો અને જોવું હોય તો પોકાર માર્બલ આવી જાવ તમે લાઈવ જોવા. આપણે નવરા હતા તો જોયું, આ કાચ ખોલી લીધો. કાચ ખોલીને આમાં છે નકરા સમુદ્રના પાણા છે, જોઈ લઈએ. અને આ ભાઈ તમારે વાયર ફિટિંગ કરે છે ને હમણાં મસ્ત ફર્સ્ટ ક્લાસ લાઇટ ચાલુ થઈ જાય છે. ને કાચ ખોલીને અમે અહીંયા મેકો છે, જોઈ લો દેખાતો હોય તો તમને. હા હા, હાલો વાયર બહાર આપી દીધો છે ને હમણાં ભાઈ કાચ મેકીને લાઇટ કરી દે છે ફિટ. હળું ભાઈ કાચ મેકે છે અમારો અને એને મેકી દીધો હળુક ના. વાહ ભાઈ વાહ, મેક દે દીધો. વાહ ફર્સ્ટ ક્લાસ. હાલો હવે કરે છે લાઇટ ચાલુ. હા એ જગજગારા મારો બધું થઈ ગયું એક નંબર. હો ભાઈ ફર્સ્ટ ક્લાસ. જો થઈ ગઈ લાઇટ ફરતી તો ગ્લો થઈ મળી. હવે તો આમાં ખરેખર 2 લાઇટ હતી. આ તમને એક ફરતી દેખાય છે અને એક આની અંદર છે. જો કે લાઇટ બંધ છે. એ આ જે છે આ કાંઈ શું કહેવાય એને, આને શું કહેવાય શું પ્લગ, આ પ્લગ તે શોર્ટ સર્કિટ થઈને બંધ થઈ ગયો છે ને એક પ્લગ અહીંયા રહ્યો, તેના માટે આ બીજી લાઇટ ચાલુ છે. હાલો જો મિત્રો એની માથે હાલો તો પણ આ કાચ તૂટતો નથી. એટલે તમારે બનાવવું હોય તો ચોક્કસ પોકાર માર્બલની મુલાકાત એક પ્લગ ખોલીને મેં જોયું તો અંદરથી કાંઈક આ ભૂકી જેવું નીકળ્યું છે, વ્હાઈટ ભૂકી જેવું. જો તો મને હા 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 આમ લાગે ખાંડ લાગે ખાઈ જેવું, પણ આ કાંઈ ખવાય એવું છે નહીં. હું કોને ખબર, હાથમાં ઢોળવું નથી. કા હાલે વળી પાછું વાળવું પડશે.